हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। આજનો આપણો વિષય છે મહિમાની મોજ. મોજ આ દુનિયામાં ઘણી પ્રકારની હોય છે. મોજ એટલે કે આનંદ, સુખ. પણ સત્સંગમાં એક મહિમાનો પણ આનંદ છે, અને એ અનુસંધાનમાં મહારાજે આ વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે જેને ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા છે એને જ પૂરો સત્સંગી જાણવો. બાકી સત્સંગી હોય તો એને અડધો વિમુખ જાણવો. એટલે મહિમા છે સત્સંગમાં રહેવાનું સુખ આપે છે. મોટા સંતો ઘણી વખત ઉદાહરણ આપે છે કે મીઠાઈ બનાવવાની હોય, એમાં લોટ હોય, ઘી હોય, પણ સાકર કે ગોળ ન હોય તો મીઠાઈ બને, પણ મોઢામાં જાય એવી ન બને, એનો આનંદ ન આવે. આગ્રહથી પીરસે તોય ભાવે નહીં. ગોળ છે, સાકર છે, એ એમાં રસ આપે છે, જમવાનું મન થાય એવો સ્વાદ આપે છે. એવી જ રીતે મહિમા છે એ સત્સંગમાં રહેવાનો આનંદ આપે છે. સત્સંગ તો એનો જ છે, એમાં કઈ વ્યવસ્થા બદલી ન જાય, પણ મહિમા હોય તો મોજ આવે, આનંદ આવે. એટલે મહારાજે આ વચનામૃતમાં મહિમાનું પ્રાધાન્ય કહ્યું છે. કેટલી બધી સરસ મહિમાની વાતો કરી છે. મહિમા શબ્દ છે ને સંસ્કૃતમાં માહાત્મ્યમ કહેવાય. માહાત્મ્ય સંસ્કૃતમાં. ઇંગ્લિશમાં એને ગ્લોરી કહેવાય. ખ્યાલ આવ્યો ને? એટલે માહાત્મ્ય શબ્દ છે એ સંસ્કૃત છે, એની વ્યાખ્યા શાસ્ત્રોમાં આપી છે. સામાન્ય રહિતત્વે સતી વિશેષ સહિતત્વ માહાત્મ્ય. સામાન્યથી રહિત હોય અને વિશેષથી સહિત હોય એને માહાત્મ્ય કહેવાય. સામાન્યથી રહિત એટલે કે સમાનપણું હોય એને દૂર કરવાનું, અને વિશેષપણું ગ્રહણ કરવાનું, એને મહિમા કહેવાય. જેમ કે ગાય છે અને કૂતરો છે, તો ગાયમાં ગોત્વ છે અને કૂતરામાં શ્વાનત્વ છે. શું છે? શ્વાનત્વ. પણ બેયમાં પશુત્વ બેયમાં સરખું છે. પશુત્વ તો ગાયમાં પણ છે અને કૂતરામાં પણ છે. તો એ તો સમાન છે, સામાન્ય છે. પશુત્વની દ્રષ્ટિએ આપણને કૂતરો પણ ઓળખાય નહીં અને ગાય પણ ઓળખાય નહીં, કારણ કે બે સરખું છે. પણ પછી એમાં વિશેષ જોઈએ તો ગાયમાં પશુત્વની સાથે ગોત્વ છે, એટલે ગોત્વને આધારે ગાયની ઓળખાણ થાય છે. કૂતરો છે એમાં પશુત્વની સાથે શ્વાનત્વ છે, એટલે શ્વાનત્વને લઈને કૂતરાની ઓળખાણ થાય છે. એટલે પશુત્વ છોડી દેવાનું અને શ્વાનત્વ અને ગોત્વ અંગીકાર કરવાનું, તો કૂતરા અને ગાયની ઓળખાણ થાય, અને એને મહિમા કહેવાય. મહિમા એટલે ઓળખાણ. એવું જ સત્સંગમાં છે. સામાન્ય છોડી દેવાનું, વિશેષ ગ્રહણ કરવાનું. સામાન્ય રહિતત્વ. આ દુનિયામાં 7 અબજ માણસો છે. કેટલા? 7 અબજ. હજી તો વધવાના છે. 7 અબજ છે. દરેકમાં કંઈક ને કંઈક સ્વભાવ છે, કંઈક ને કંઈક ખોટ છે, કંઈક ને કંઈક એની પોતાની માનસિકતા છે ને? જેટલા લોકો એટલી માનસિકતા, સ્વભાવ બધું છે. કોઈને શરીરની પ્રકૃતિ સહેજે પિત્ત પ્રકૃતિ હોય તો ગરમ હોય, એવી રીતે વાત હોય તો થોડીક ઠંડી પ્રકૃતિ હોય. શારીરિક પ્રકૃતિ, પછી માનસિક પ્રકૃતિ ગણો, વિચારો ગણો, આવી રીતે બધું તમે જોવા જાઓ તો બધામાં અલગ અલગ છે. એટલે પૃથ્વી પર 7 અબજ માણસો છે, બધાયમાં કંઈક ને કંઈક સ્વભાવ છે, કંઈક ખોટ છે. એ પૃથ્વી ઉપરના જે 7 અબજ માણસો છે એમાંથી જ ભગવાનના ભક્તો આવે છે, કે ડાયરેક્ટ સ્વર્ગમાંથી તો કોઈ આવ્યા નથી. પૃથ્વી પર રહેનારા માણસોમાંથી જ ભગવાનના ભક્તો સત્સંગમાં આવે છે. એટલે એમાંય કંઈક દેહ સ્વભાવ હોય, કંઈક ખોટ હોય, તો એ તો સામાન્ય છે, જગતના જીવમાં છે જ ને.
તો ભગવાનના ભક્તમાં ક્યાંક હોય. એ તો સામાન્ય છે, પણ વિશેષ શું છે તો કે એ બધાની વચ્ચે પણ આ ભગવાનનું ભજન કરે છે, સત્સંગમાં આવે છે, ભગવાનના માર્ગે ચાલ્યા છે. આ વિશેષ છે. એટલે આપણે સામાન્ય છોડી અને વિશેષ ગ્રહણ કરવાનું છે. જો આપણે વિશેષ ગ્રહણ ન કરીએ તો પછી અવગુણ આવ્યા કરીએ. હવે જીવ પ્રાણી માત્રમાં પ્રયત્ન કરતા હોય છતાંય ક્યાંક ને ક્યાંક એનો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એ આગળ આવે. દુનિયાના ગમે એવા મોટા માણસો હોય તમે જુઓ તો ક્યાંક એક કદાચ ક્યાંક ભૂલ ખાઈ જાય. મહાત્મા ગાંધી હતા, રાષ્ટ્રપિતા હતા, પણ પોતે પરિવારના પિતા તરીકે નિષ્ફળ ગયા. એના પુત્રોએ એવું નિવેદન આપ્યું કે ભલે રાષ્ટ્રપિતા બરાબર, પણ અમે અમારા પિતા તરીકે એને સ્વીકારીએ નહીં. એણે અમને પ્રેમ નથી આપ્યો, સમય નથી આપ્યો. અને સાચી વાત છે, દેશ સેવા માટે એટલી મહેનત કરી એટલે પરિવારને સમય ન આપી શક્યા હોય. તો જીવ પ્રાણી માત્રમાં ક્યાંક ને ક્યાંક એવો સ્વભાવ, ક્યાંક ખોટ હોય. તો ભગવાનના ભક્તમાં એ દેખાય ત્યારે આપણે એવો વિચાર કરવાનો છે કે એ તો જગતમાંય છે, આપણે એ લેવા માટે અહીંયા આવ્યા નથી. આમાં સોનાની ખાણ કેટલાને છે? એટલે કોઈને નથી. તો અમારે ઉદાહરણ કેમ આપવું? મને એમ હતું કોઈ એકાદાને કોઈકને હશે. સોનાની રિફાઇનરી કોઈને નથી. સોનાની રિફાઇનરી હોય, ખાણ હોય, તો એમાં કરોડો ટન માટી હોય ને ક્યાંક ક્યાંક એમાં એક એક 2-2, 5-5, 10-10 ટન માટી હોય ને એમાંથી ક્યાંક ક્યાંક સોનાના ઝીણા ઝીણા રજકણ નીકળે. રજકણ હો, સીધું કઈ આમ ઘરેણા ન નીકળે. તમે ખ્યાલ નથી એટલે કેમ ખબર હોય તમને? એકાદ સોનાની ખાણ કરો, બધા એક એક કરો, બધા એક એક, વધારે નહીં. અહીંયા સુરતમાં જ કરો ને ક્યાં દૂર જવું. તો કેટલા ટન માટી હોય એમાંથી ક્યાંક ક્યાંક સોનાના ઝીણા ઝીણા રજકણ નીકળે, એને ભેગા કરે, એમાંથી સોનું બને, પછી એમાંથી ઘરેણા થાય. હવે સોનાની ખાણ બનાવી શા માટે? સોનું મેળવવા માટે. માટીના ઢેફા તો પડ્યા જ છે અહીંયા. માટીના ઢેફા તો જ્યાં જોઈએ ત્યાં ઢગલાબંધ છે. એના માટે સોનાની ખાણ બનાવી નથી. સોનાની ખાણ સોનું મેળવવા માટે બનાવી છે, એટલે એના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. એવી જ રીતે સત્સંગમાં આપણે આનંદ લેવાનો છે, સુખ લેવાનું છે, તો ભગવાનના ભક્તના દિવ્ય ભાવમાં આપણી વૃત્તિ હોવી જોઈએ. જો સ્વભાવને એ બધું જોવા જઈશું તો એ તો જગતમાં છે જ, માટીના ઢગલા પીડ્યા છે, એની અહીં જરૂર નથી. અહીંયા આપણે સોનું લેવા આવ્યા છીએ. આ આપણે વિચાર કરવાનો છે. કેવા કેવા પ્રસંગો છે આપણા સંપ્રદાયમાં. જો દાદા ખાચરના દરબારગઢમાં એક ડોશીમાં વાળવા ચોળવાનું બધું સાફ સફાઈ કરવાનું કામ કરતા જ. એટલે દરબારગઢમાં જે કાંઈ વ્યવહાર થતો હોય એ નજરમાં તો હોય જ. એમાં ખ્યાલ આવ્યો કે અહીંયા થોડાક આ પૈસા પીડ્યા છે, એટલે ડોશીમાં એ ચોરી લીધા. પછી પકડાઈ ગયા. એટલે મહારાજે સભામાં સંતો નહીં હોય ને પછી હરિભક્તોની વચ્ચે ડોશીમાને બોલાવ્યા અને જાહેરાત કરી કે આ ડોશીમાએ ચોરી કરી છે, એટલે એમને સજા કરવામાં આવે છે. દાદા ખાચરને તલવાર આપ્યો, મારી નાખો આ ડોશીમાને. એટલે દાદા ખાચરે આમ તલવાર જ્યાં ઊંચી કરી, દરબાર તો હતા જ ભાઈ, કાઠી હતા, એટલે આમ જ્યાં તલવાર ઊંચી કરીને ત્યાં ડોશીમાં સ્વામિનારાયણ એમ બોલ્યા. ઉપર તલવાર આવે તો બધાને ભગવાન તો યાદ આવી જ જાય. એટલે ડોશીમાના મુખમાંથી સહેજે, હવે કદાચ ચાલો સત્સંગી નહીં હોય, પણ દરબારગઢના વાતાવરણથી સહેજે આમ તલવાર આમ ઉપર આવી માથા ઉપર, એટલે સ્વામિનારાયણ એમ બોલાઈ. એટલે દાદા ખાચરે તલવાર તરત નીચે મૂકી દીધી. મહારાજ કહે અમારી આજ્ઞા છે, મારી નાખો, ચોરી કરીશ. ત્યારે દાદા ખાચરે બહુ સરસ જવાબ આપ્યો. દાદા ખાચર કહે મહારાજ, ચોરી કરનારા તો દુનિયામાં ઘણાય છે, પણ આના મોઢામાં તમારું નામ છે ને એટલે આને મરાય નહીં. આ મહિમા છે. સામાન્ય રહિતત્વે સતી વિશેષ સહિતત્વ. ચોરી કરનારા તો દુનિયામાં ઘણાય છે,
પણ એનામાં ને આનામાં ફરક શું છે કે આ તમારું નામ લે છે, તમારું ભજન કરે છે. દુનિયામાં કેટલા લોકો ચોરી કરે છે? ક્રાઇમ સિવાય કાંઈ છે? એટલા બધા કાયદાઓ છે, છતાંય ચોરી કરનારા છે જ, ગમે એમ કરીને કરી લે છે. એ જેલમાં કેદી હતા ને એટલે પછી થોડોક સમય ગયો, 5-6 વર્ષ પછી એકવાર જેલર સાહેબે પૂછ્યું કેદીને કે આ બધાયને બધા મળવા આવે વાર તહેવારે, રક્ષાબંધન હોય તો એમના બહેન મળવા આવે, કે એમના સગા સંબંધીઓ, પત્ની, પરિવાર બધા મળવા આવે, તમને કેમ કોઈ ક્યારે મળવા નથી આવતું? તો પેલો કેદી કહે અમારે બધા અહીંયા જ રહે છે, સાંગાય સહપરિવારે, આમાં કોણ મળવા આવે? આઈને મળી લઈ, બધા પૂરું થઈ જાય. તો જગતમાં ચોરી કરનારા કેટલા છે? એમનો ધંધો જ એ છે. પણ ભગવાનના ભક્તમાં વિશેષ શું છે? તો કે એ ભગવાનનું ભજન કરે છે. અને ભગવાનના ભક્તનો એવો સાવ બદ ઈરાદો નથી હોતો કે મારે આજીવન ચોરી જ કરવી છે. કદાચ ચોરી થઈ તો હવે એનો પ્રયત્ન એ હોય કે હવે આપણે નહીં કરીએ, તો એ સારી જ વાત છે. એટલે સામાન્યને છોડીને આપણે વિશેષ ગ્રહણ કરશું તો મહિમા સમજાય છે. આપણે બધાએ મહિમાની વ્યાખ્યા એટલી ઊંચી કરી નાખી છે કે ભગવાનના ભગત હોય ને એની ગાડી આમ યુધિષ્ઠિર મહારાજની જેમ આમ એક વેત આમ રસ્તા ઉપર આમ ઊંચી ચાલવી જોઈએ, તો જ એ ભગવાનના ભગત કહેવાય. અને આમ આમ એવો એનો ચહેરો પ્રકાશમાન હોવો જોઈએ, બધા એને દંડવત કરવા જોઈએ, બધા એને માનવા જોઈએ. એવા ભગવાનના ભગત હોય ને એકાંતિક, તો જ એનો મહિમા આપણે સમજવાનો. એટલું આપણે આમ બહુ ઊંચું કરી નાખ્યું છે. પણ મહિમા શબ્દ બહુ સામાન્ય છે. જેને મહિમા સમજવો હોય એને તો નાની નાની વાતમાં મહિમા સમજાય. એટલે સામાન્યને છોડી અને આપણે વિશેષ ગ્રહણ કરશું તો મહિમા આવશે સત્સંગમાં. બાકી સુખ નહીં આવે. ભજન થશે, દિવસો પસાર થઈ જશે, હમણાં મહિનાની કથાય પૂરી થઈ જશે, વળી દરરોજ સવારની કથા પણ સાંભળશું, પણ સુખ નહીં આવે, આનંદ નહીં આવે. અને એમ તમે જો, હવે તમે જમવા બેઠા હો અને તમારી એકદમ ભાવતી આઈટમ હોય, મનગમતી, અને પાછી વ્યવસ્થિત બની હોય, અને પછી તમે જમતા હો તો કેવો આનંદ આવે? એક તો ભૂખ લાગી હોય, ભાવતી આઈટમ હોય ને વ્યવસ્થિત બનાવેલી હોય, અને પછી તમે જમો તો કેવો આનંદ આવે? ભૂખ ન લાગી હોય, હવે બીજો એપિસોડ, ભૂખ ન લાગી હોય, ભાવતી આઈટમ ન હોય અને બરાબર બની ન હોય, તો કેવું લાગે? કે આ મહિમા એવું છે. મહિમા હોય તો બધું ભાવવા માંડે, એની ભૂખ લાગે, આપણને બધું સેટિંગ લાગે. એટલે સામાન્યને છોડીને વિશેષને ગ્રહણ કરવાનું છે. આ બધી વાતો થોડીક અઘરી છે, પણ સંતોની આજ્ઞાથી બધું કહું છું, તમે રાજી રહેજો. હવે સામાન્યને છોડી અને વિશેષને ગ્રહણ કરીએ ને તો જ મહિમા આપણને સમજાય. જ્યાં સુધી આપણે સામાન્ય વસ્તુ જોયા કરશું, જગતમાં જે કાંઈ છે એ અહીંયા કમ્પેરિઝન કર્યા કરશું, તો મહિમા નહીં સમજાય. કારિયાણી ગામના વીરદાસ પટેલ એ નદીમાં સ્નાન કરતા હતા. હવે પહેલાના સમયમાં તો 12 માસ નદીઓ વહેતી હો. હવે તો આમ જેવો આમ શિયાળો જાય ને ત્યાં ડુકુ પાણી ક્યાં જતું રહે ખબર નથી પડતી. અને પહેલી તો આમ 12 માસ 2 કાંઠા આમ ધમધોકાર નદીઓ વહેતી હોય, અને કેવા જંગલોના બધું. હવે આપણે આ ફર્નિચર કરી નાખ્યા, વૃક્ષો ગોતવા જવા પડે છે. વૃક્ષ કાપતા પહેલા વિચાર કરવો જોઈએ કે ઉનાળામાં પાર્કિંગ ક્યાં કરશું ગાડીનું. એવો વિચાર કરીએ તો એમ વૃક્ષ કાપવાનું મન ન થાય. બાકી તો હાલ કુહાડી લીધી ને કાપી નાખ્યું. એટલે એવી સરસ આમ ઉનાળાનો સમય છે, નદી 2 કાંઠે વહે, અને બપોર પછી 4 વાગ્યાનો સમય, સહેજે તડકો હોય. એટલે વીરદાસ પટેલ છે ને નદીમાં સ્નાન કરતા હતા. એમાં પાછળથી એક માણસ નીકળ્યો. વીરદાસ પટેલ સ્વામિનારાયણ ભગવાનના ભગત, એટલે આ મજૂર માણસને થયું કે આવી રીતે ગામધણી છે, ભગવાનના ભગત છે અને સ્નાન કરે છે, ચાલો આપણે નવડાવવા જઈએ. એટલે એ પૈસા વાળીને બધું વ્યવસ્થિત કરીને નદીમાં ઉતર્યો, અને પટેલ સ્નાન કરતા હતા ને પાછળ જઈને રેતી આમ ઘસીને વાહો કરવા માંડ્યો. વાહો એટલે વાંસો, વાંસામાં ખ્યાલ આવે?
વાહો કરવા માંડ્યો એટલે પટેલે આમ જોયું તો નાનો માણસ આવી રીતે આમ ચાકરી કરે, સેવા કરે. થોડીક વાર થઈ પછી પટેલે પૂછ્યું કે તું અત્યારે મને નવડાઈશો કે આ મારો વાહો કરી દે છો? એ હું ગામનો પટેલ છું એટલા માટે કરી દે છે કે સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું એટલે? ત્યારે પેલા મજૂરે સરસ વાત કરી કે ગામધણી તો આ દુનિયામાં ઘણાય છે. હા, ગામધણી ગામડું હોય ને બધી એક એક હોય જ. આ દુનિયામાં ગામધણી તો ઘણાય છે, ઘણા સરપંચ છે, પણ તમે સરપંચ હોવા છતાં સ્વામિનારાયણ ભગવાનના ભગત છો ને એટલા માટે હું આ તમને સ્નાન કરાવું છું. આ મહિમા છે. સામાન્ય છોડી દીધું કે આ દુનિયામાં ગામધણી તો ઘણાય છે, પણ મહિમા શેનો છે? તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત છો એટલા માટે તમને સ્નાન કરાવું છું. વીરદાસ પટેલે કહ્યું કે જો તું મને સ્વામિનારાયણ ભગવાનના ભગત માનીને સ્નાન કરાવે છે ને એટલે જા, તને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી જશે. અને એ મજૂર માણસને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયા. નહીતર ઘણા નવડાવતા જ હોય ને, ઘરે સેવા ચાકરી ન કરતા હોય, બીમાર હોય તો નવડાવવા પડે, એને એનું ધ્યાન રાખવું પડે, તો કે એને અક્ષરધામ મળે? પણ એ ભગત માનીને સ્નાન કરાવ્યું તો એને ધામ મળ્યું. આ મહિમા છે. સામાન્ય છોડી દેવાનું અને વિશેષ ગ્રહણ કરવાનું તો થાય. જો આપણે એ ન વિચારીએ તો પછી સત્સંગમાં અવગુણ જ આવ્યા કરે. વર્ષો જાય છતાં પછી અવગુણની ચર્ચા થયા કરે. આ મંદિરે આવ્યા પછી, વર્ષો વીતા પછી ધીમે ધીમે ભગવાન વધારે સાંભળવા જોઈએ, માનસી પૂજામાં ભગવાન યાદ આવવા જોઈએ, એને બદલે એવું કંઈ થાય જ નહીં. ઉલટાનું એમ થાય કે આપણે નવા આવ્યા ત્યારે તો કેટલો સત્સંગનો મહિમા હતો, હવે કેમ કંઈ નથી. બધું ઘસાઈ જાય ધીમે ધીમે. શા માટે આપણે સત્સંગમાં આવીએ છીએ? શા માટે મંદિરે આવીએ છીએ? આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ મંદિરની ફરતે ઓટા રાખ્યા છે કે અત્યારે ખુરશીઓ રાખી હોય તો એ શા માટે રાખી છે? તો કે ભગવાનના દર્શન કરી, કથા સાંભળીને પછી એનું મનન કરવાનું, ચિંતન કરવાનું, એની ચર્ચા કરવાની, સત્સંગ કરવાનો, એટલા માટે. પણ એ થાય છે? ઓટે બેઠા બેઠા એ થાય છે? ના ના, કોણે કેટલી પ્રદક્ષિણા કરી એ જ ધ્યાન રાખીએ છીએ આપણે. બીજા મંદિરે આવ્યા કે નહીં? તો શિક્ષાપત્રીમાં એવી મહારાજ આજ્ઞા કરી છે સાયંકાળે જવું, એમાં એવું કંઈ કીધું છે? કોણ કોણ મંદિરે આવ્યા કે નહીં, હાજરી પૂરવી, એવું કંઈ કીધું છે? ના ના. આપણે આવીએ છીએ કે નહીં, આપણે આવ્યા પછી શું કરીએ છીએ એવી આજ્ઞા કરી છે. પણ એ કંઈ થતું જ નથી, બીજું બધું જ થાય છે. તો વિચાર કરવો જોઈએ. 15 વર્ષ થયા સત્સંગ થયો એને, કેટલી સેવા કરી, કેટલી કથા સાંભળી, પણ હજી બીજાના અવગુણો જ દેખાય છે ને એની જ ચર્ચા થાય છે ને એની જ વાતો થાય છે. એમાં 1 કલાક વહી જાય, 2 કલાક વહી જાય, એમ ઘડિયાળનો કાંટો કેમ ફર્યા કરે ખબર ન પડે. અને અહીંયા મારે તો 1 કલાક હું અહીંયા કેટલું તૈયાર કરું તઈ માંડ પૂરી થાય. હા, એ તમે બેસો તઈ ખબર પડે. તમને તો મેળ ન આવે, તમે હોઈ જાઓ, મારે શું કરવું? તોય હું મહિમા વિચારું. આમાં કોઈ હુતા હોય ને તો હું શું વિચાર કરું કે અત્યારે આ સમય આવી ઠંડીમાં ઘરે બધા ગોદડા ઓઢીને હુતા જ હોય છે ને, એને બદલે આ સારા કથામાં આવીને સુવે છે. સામાન્ય છોડી દેવાનું. જગતમાં અત્યારે બધા સુતા જ હોય. હું વિશેષ વિચારું કે એ અહીં સારું કથામાં આવીને સુતા તો છે, એક જગ્યા તો આપણે પૂરાય છે. નહીતર ઘરે ગોદડા ઓઢીને સુતા રહે તો અહીંયા ખાલી રહે. આ પછી આપણે વિચાર કરવો જોઈએ આપણે શા માટે સત્સંગમાં આવીએ છીએ. જો આ જ બધું વિચાર્યા કરશું ને આ જ વાતો કર્યા કરશું તો વર્ષો જશે છતાં સત્સંગનો આનંદ નહીં આવે. એટલે બહુ વિચારવા જેવું છે. અને નાની નાની વાતોમાં જ આવું હોય છે, બીજું કાંઈ ન હોય. જગતના જીવની સામે જોઈએ તો એની કરતા તો આ બધા ભગવાનના ભક્તો સારા છે. હવે અત્યારે આ વહેલા ઉઠીને અહીંયા આવું, કથા સાંભળવી, ભગવાનનું ભજન કરે છે, પ્રયત્ન કરે છે ભગવાનના માર્ગે આગળ વધવા.
આવો બધો વિચાર કરવો છે. આવો વિચાર કરે તો મહિમા સમજાય ને તો આનંદ આવે. બાકી તો વર્ષો વીતી જાય છતાં મહિમા ન સમજાય, સત્સંગનો આનંદ ના આવે, મહિમાની મોજ ના આવે. એટલે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. આપણા ગુરુ મહારાજ ઘણી વાર કહે છે ને કે નવા નવા સત્સંગી થયા હોય ને જો દેહ પડે તો સીધા અક્ષરધામમાં જાય, પણ જૂના થાય પછી કઈ ગેરંટી નહીં ભાઈ. હા, પછી ઓટે બેસવા મળે ને ખુરશીએ બેસવા મળે ને ઓઠા દેવા માંડે, પછી કાંઈ નક્કી નહીં એ ક્યાં વાયા થાય ન થાય. એટલે બહુ વિચાર કરવો પડે. ના, આપણે સત્સંગની જે કાંઈ થીમ પ્રમાણે બધું કરીએ છીએ. વચનામૃત વાંચીએ છીએ, કથા સાંભળીએ છીએ, દેવ દર્શન કરીએ છીએ, પણ સાથે સાથે આની ટેવ પડી ગઈ હોય તો મહિમા આવે નહીં, બધું પૂરું થઈ જાય. એટલે ખૂબ વિચાર કરવા. એટલે પહેલી કમ્પેરિઝન જગતના જીવ સાથે કરવાની કે જગતના જીવોમાં એ બધું હોય જ છે, આપણે કંઈ અહીંયા એ લેવા નથી આવ્યા, આપણે તો વિશેષ ગ્રહણ કરવા આવ્યા છે. કેવા ભગવાનના ભક્તો છે. મહારાજે તો વચનામૃતમાં કેટલી વખત કહ્યું છે કે અમને તો ભગવાનના ભક્તનો અવગુણ આવતો જ નથી. તો કંઈક વિચાર કરી રાખ્યો છે એમણે, નહીતર આખી જિંદગી સાથે રહેવાનું. અને એ વખતે તો ભાઈ, અત્યારે તો હવે સારો સમય છે, ત્યારે એ બધા કાઠી દરબારો ભાઈ, અને કેટલી પ્રકારના બધા સત્સંગીઓ, દરેક જ્ઞાતિના દરેક કોમના બધાને મહારાજે પોતાનો આશરો આપ્યો ને સ્વીકાર કર્યો. તો એ ક્યારે ક્યારે થયું છે, કેટલો એમણે મહિમા વિચાર્યો છે. એટલે એવો વિચાર કરે, સામાન્યને છોડી દે કે કાંઈક ભગવાનના ભક્તમાં આપણને સ્વભાવ દેખાય છે તો એ તો જગતના જીવમાં પણ છે, એવું માનીને છોડી દે. એનામાં વિશેષ શું છે એ જોવાનું, કે ભગવાનનું ભજન સારું કરે છે, કીર્તન સારા ગાય છે, એનું આ અંગ ખૂબ સારું છે. આવો વિચાર કરે તો મહિમા સમજે, બાકી ન સમજે. એટલે પહેલી કમ્પેરિઝન જગતના જીવ સાથે કરવાની. આ દુનિયામાં કેટલા માણસો છે, એમાંથી સ્વામિનારાયણ ભગવાનને માને છે, એમાંય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ મહારાજના આશ્રિત છે, ગુરુકુલ પરિવારમાં જોડાયેલા છે, આપણી સાથે સેવા કરવા આવે છે. તમે તમારા ઘરે છોકરાને કહેજો તમારે પગ દાબી દે, લ્યો, કોઈ અત્યારે દાબી દે એવા છે? તો આ બધા દોડી દોડીને સેવા કરે છે, તો એ મહિમા વિચારવો જોઈએ ને. એટલે પહેલી કમ્પેરિઝન આ કરવાની. પછી બીજું, છતાંય ભગવાનના ભક્તમાં એમ થાય કે હવે સ્વભાવ હોય તો સુધારવાનો પ્રયત્ન તો કરવો જોઈએ ને. એને પોતાને ખ્યાલ આવતો હોય તો થોડોક પ્રયત્ન તો કરવો જોઈએ. ત્યારે પરિવારના સગા સંબંધી સાથે કમ્પેરિઝન કરવા. ઘરે આપણે પરિવારમાં રહીએ છીએ ત્યાં બધા સગા સંબંધી વ્યવસ્થિત જ છે, બધાને ડાયા ડમરા માધાન માં જેવા છે કે દોઢ ડાયા પણ છે? પરિવારમાં ઘણી વખત તો એકદમ લો ક્વોલિટીના સ્વભાવ વાળા હોય. હા, નાની નાની બાબતમાં કેટલો ઝઘડો કરતા હોય તોય છતાંય આપણે સાથે રહીએ છીએ. બોલો, 3 ટાઈમ એની સાથે જમીએ છીએ, એક જ છત નીચે રહીએ છીએ. શા માટે? તો કે એમાં મહિમા સમજાણો છે. પ્રાયોરિટી શેની છે? સંબંધની પ્રાયોરિટી છે, સ્વભાવની નહીં. ધારો કે દીકરો અનાડી હોય, તોફાન કરતો હોય, માતા પિતાને મારતો હોય, તો માતા પિતા શું વિચાર કરે છે કે એના જે કાંઈ સ્વભાવ છે ને એ બીજા નંબરે, પહેલા નંબરે તો એ અમારો દીકરો છે. આવો જ વિચાર કરે છે બધે. પહેલો નંબર કયો? તો કે એ આપણો દીકરો છે. બીજા નંબરે એના સ્વભાવ. એટલે સામાન્ય બધું છોડી દે કે સ્વભાવ તો બધાયમાં હોય, પણ વિશેષ શું છે કે આ અમારો દીકરો છે. આવો વિશેષ, આવું મહાત્મ્ય નક્કી કરે છે. એટલે કંટાળો નથી આવતો ક્યારે. કેવા કેવા સમાજમાં પ્રસંગો બનતા હોય. આ પંજાબમાં 3-4 વર્ષ પહેલા એક ઘટના બની. 2 ભાઈઓ, એમાં મોટા ભાઈના લગ્ન થઈ ગયેલા અને એમના પિતા, એટલા જણા ઘરમાં રહે. મોટા ભાઈનું નામ શરદદીપસિંહ અને નાના ભાઈનું નામ અમનદીપસિંહ. મોટા ભાઈના લગ્ન થઈ ગયેલા, નાના ભાઈના લગ્ન બાકી. 3 વીઘા જમીન હતી. કેટલી? 3 વીઘા.
એટલે પછી નક્કી કર્યું કે હવે આપણે ભાગે વહેંચી લઈએ. એટલે મોટા ભાઈને 1 વીઘા આવી, નાના ભાઈને 1 વીઘા, અને 1 વીઘા પિતાશ્રીની જીવાઈ માટે રાખવી પડે. જીવાઈમાં તો ખ્યાલ આવે ને તમને, એટલે 1 વીઘા એમને આપી. હવે મોટા ભાઈને શરદદીપસિંહને થયું કે પિતા પાસેથી તો જમીન લેવાય નહીં, એમને જીવાઈને આપેલી છે, પણ નાના ભાઈ પાસેથી આપણે જમીન પડાવી લઈશ. એટલે કાગળિયામાં સાઈન કરાવવી પડે. તો એ નાના ભાઈને સાંકળથી બાંધી દીધા ને એક ઓરડામાં પૂરી દીધા. અને ક્યારેક એને જમવાનું આપે ન આપે, ટોર્ચિંગ કરે, મારે, હેરાન કરે. 8 વર્ષ સુધી રાખ્યા એક રૂમમાં. કેટલા વર્ષ સુધી? 8 વર્ષ. એ 8 વર્ષ કેમ થાય ખ્યાલ આવે છે તમને? 8 વર્ષ કેમ થાય? 1 વર્ષ 2 વર્ષ એમ નહીં, દરરોજના દિવસ ગણવાના, પછી મહિના, એવી રીતે 12 મહિના, એમ 8 વર્ષ સુધી નાના ભાઈને અમનદીપસિંહને એક ઓરડામાં સાંકળથી બાંધીને રાખ્યા, કેવળ સિગ્નેચર કરાવવા માટે કે આ કાગળિયામાં તમે સાઈન કરી દીધી. એના ભાઈએ સાઈન ન કરી 8 વર્ષ સુધી. હજી તો આગળ ચાલત, પણ માનવ અધિકારની કોઈ હ્યુમન રાઇટ્સની સંસ્થા હોય એને ખબર પડી કે ભાઈ એક જગ્યાએ આવો આ ઘટના છે આવી, કે નાના ભાઈને આવી રીતે ગોંધી રાખ્યો છે ઓરડામાં 8 વર્ષ. એટલે સંસ્થાએ કાર્યવાહી કરી અને નાના ભાઈને છોડાવ્યા. અને પછી એ સંસ્થાએ નાના ભાઈને સપોર્ટ કર્યો કે તમારી પાસે પૂરા અધિકાર છે, તમે તમારા મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી શકો અને એને સજા અપાવી શકો. અમનદીપસિંહ કહે કે આ દુનિયામાં બધાને હેરાન કરતા જ હોય છે ને, પણ આ મારો ભાઈ છે એટલા માટે મારે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી. કાંઈ કર્યું નહીં. બોલો, સાથે જ રહે છે અત્યારે, પણ સાથે જ રહે છે બધા એક જ ઘરમાં. એકદમ લો ક્વોલિટીનો સ્વભાવ હોય, લો ક્વોલિટી, છતાંય સાથે રહેતા હોય, ક્યારેય કંટાળો ન આવે. શા માટે? સામાન્ય છોડીને વિશેષ અંગીકાર કર્યું છે કે આ દુનિયામાં ઘણા લોકો છે પણ આપણા છે પોતાના. પારિવારિક ભાવના કેળવી છે, સંબંધ કેળવો છે. એવા લો ક્વોલિટીના અહીંયા ભગવાનના ભક્તો કોઈ ન હોય. હોય કોઈ? અહીં કોઈ તમને સાંકળથી બાંધી દે છે અને બાંધીએ તોય તમે અહીં રહો એમ છો? હમણાં પૂરું થયું નથી, પ્રસાદ લઈને એ ગટકાયું પૂરું. એવા લો ક્વોલિટીના અહીંયા કોઈ ન હોય. અહીંયા તો થોડાક વ્યવસ્થિત ભગવાનના માર્ગે પૂરી સમજણથી ચાલવાવાળા ભગવાનના ભક્તો, એનામાં સુગ્નતા હોય, સમજણ હોય. હા, ક્યાંક મિસ્ટેક થાય, ભૂલ થાય, પણ એની પૂરી સમજદારી છે, ભગવાનના માર્ગે ચાલ્યા છે. પરિવારમાં આવા સંબંધો, આવા સંબંધીઓ હોવા છતાં આપણે સાથે રહીએ છીએ કારણ કે મહિમા છે, એનો સ્વીકાર થઈ જાય છે પૂરેપૂરો. આ મહિલાઓ તમે જોવો છો ને, અલુણા વ્રત કરે ને મોળું જમે ને સારા પતિ મળે તોય 10 માવા ખાઈ જાય એવા ભટકાય. અહીંયા બેઠા હોય તો અહીંયા ગંધાતું હોય તોય આખી જિંદગી એના ભેગા રહે. બોલો. અને અહીં સત્સંગમાં હારા સત્સંગી હોય તો એની સાથે મેળ ન આવે. બને છે ને, બને છે. અને આ પુરુષો બધા મેરેજ બ્યુરોમાં જોવડાવે ને અહીંયા જોવડાવે ને કે આપણને સારામાં સારા પતિવ્રતા સ્ત્રી મળે, તો હાણસીનો ઘા કરે એવા હોય તોય ભેગા રહેતા હોય. એ આમ હાણસીને ઘા કરે તો આ કેચ કરી લે. બોલો, ક્વોલિટી એકદમ પેલી છે. સાથે રહેવાની શક્યતા નથી છતાંય સાથે રહેવાય છે કે નહીં? શા માટે? મહિમા વિચાર્યો છે કે આપણા છે, નક્કી કર્યું છે કે એમની સાથે રહેવાનું જ છે, એટલે કંટાળો નથી આવતો, વાંધો નથી આવતો. તો એવું સત્સંગમાં પણ થઈ શકે. અનુભવ તો છે જ બધાને અનુભવ તો છે જ. બસ એ સત્સંગમાં એપ્લાય કરવાનું છે. અને 100% કરવાની જરૂર નહીં, 10% કરો તોય થઈ જાય. કારણ કે આપણે દિવસમાંથી 10% સમય સત્સંગમાં આવીએ છીએ. બસ એ 10% સાચવી લ્યો તમે, કામ થઈ જાય. પણ એ થતું નથી. અહીંયા આપણે પ્રસાદ હોય અને કાંઈક જરાક ઘટ્યું હોય ને જમવામાં વારો ન આવ્યો હોય, અથવા વારો આવ્યો હોય ને એમાં વળી કાંઈક થોડુંક ખારું થઈ ગયું હોય કે વધારે પડતું ગળ્યું થઈ ગયું હોય અથવા મોળું હોય તો કેટલી ચર્ચા થાય.
કેટલી ચર્ચા થાય. એ બીજો પ્રોગ્રામ આવે ને ત્યારે યાદ કરે. હા, ગયા વર્ષે એ ઉત્સવ હોય, વળી બીજો ઉત્સવ આવે ને ત્યારે યાદ કરે કે આ ઉત્સવમાં કઢી હારી બને તો સારું, ગયા વખતે તો કઢો બનાવ્યો હતો, કઢો. ઘરે આવું કઈ થતું જ નહીં હોય, ઘરે આવું કાંઈ નહીં થતું. એક ભાઈ હતા ને, એ ડોક્ટર સાહેબ પાસે ગયા, ડેન્ટિસ્ટ ડોક્ટર પાસે. આગળના 2 દાંત પડી ગયા હતા. એટલે ડેન્ટિસ્ટ ડોક્ટર કહે આ કઈ રીતે આગળના 2 દાંત આવી રીતે કઈ રીતે પડી જાય? કોઈ ઝાપટ મારે તો આ બાજુ ના પડી જાય, આ આગળના દાંત 2 કઈ રીતે પડી ગયા? તો કહે કે આ શિયાળામાં અમારે પત્નીએ ઘરે સુખડી બનાવી હતી ને, બહુ કડક હતી ને, અને એ ખાધી એટલે આ દાંત પડી ગયા. ડોક્ટર સાહેબ કહે તો ના પાડી દેવાય, નથી ખાવી એમ. તો પેલા ભાઈ કહે ના પાડી દઈએ તો બધાય પડી જાય, 32 એ 32, પણ એના કરતા 2 પડી ગયા એ સારું. સુખડી ખાવી પડે, બોલો, આવી કડક હોય તોય. તો ત્યાં આપણે સેટિંગ કરીએ છીએ, કેટલું સેટિંગ કરીએ છીએ. એનાથી થોડુંક સત્સંગમાં કરીએ તો આનંદ આવશે, રહેવાનું સુખ આવશે. પરિવાર પ્રત્યે આપણી કોઈ અપેક્ષા નથી હોતી કે આવું જ હોવું જોઈએ ને આમ જ હોવું જોઈએ. પૂર્ણપણે મહિમાથી, સંબંધના સ્વીકારથી આપણે ચલાવીએ છીએ. તો એવું સત્સંગમાં પણ થઈ શકે. કેટલું સેટિંગ કરીએ, કેટલું સેટિંગ કરીએ, પણ સત્સંગમાં એટલું થતું નથી. એટલે બીજી કમ્પેરિઝન પરિવાર સાથે કરવાની તો વાંધો ન આવે. આપણે પ્રસંગ આવે છે ને કે કારિયાણીના વસ્તા ખાચર, એ ગામમાં સંતો પધાર્યા ને પછી એમાં બરાબર એ જ વખતે ભવાયા આવ્યા. હવે અમુક આ સેટિંગ થાય ત્યારે બરાબર જ થતું હોય. એટલે ભવાયા કહે કે હવે તમે ગામધણી કહેવા હો એટલે મશાલ પ્રગટાવવા તો તમારે જ આવવું પડે. દીપ પ્રાગટ્ય કહેવામાં આવે. વસ્તા ખાચર કહે ભાઈ હું ભવાયા જો આવતો નથી, હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી, મારે નથી આવવું. ના પાડી દીધી. તો કે તો ભાઈ અમારે ક્યાં પ્રોગ્રામ કેન્સલ. એટલે ગામ લોકોએ બધા આગ્રહ કર્યો અને પછી એ ગયા, મશાલ પ્રગટાવીને આવતા રહીએ. બીજે દિવસે સંતોને ખબર પડી, મંદિરે દર્શન કરવા આવ્યા અને જ્યાં પગથિયું ચડે ત્યાં એક સાધુ ત્યાં બેઠા હતા ને, એને સીધું પાટું માર્યું. તોય અમને અવગુણ ન આવ્યો. પછી બીજા સંતોષ એને કીધું કે સ્વામી આવી રીતે પાટું ન મરાય. ત્યારે વસ્તા ખાચર એમને કહ્યું કે જગતમાં અમે પાટા ખાઈ સહી, પણ આ સંતો અમારા હિતને માટે પાટું મારે છે એ તો સારી વાત છે. એમણે મહિમા વિચાર્યો, સામાન્ય છોડી દીધું, જગતમાં પાટા ખાઈ જ છે ને, ઓછી તકલીફ છે. પણ એની વચ્ચે આવા સંતો અમારા હિત માટે અમને વઢે છે એટલે અમને એનો મહિમા છે. જગતમાં કેટલી તકલીફ હોય છે. એક ભાઈ છે ને, એ મેડિકલ સ્ટોર ઉપર ઝેરની બોટલ લેવા ગયા. હો, ઝેરની બોટલ. એ બધું એડ્રેસ ને બધું દેવાય ને, આ સાચી વાતો હોય ને એ બધી બહુ પાકી ન કહેવાય. એટલે ઝેરની બોટલ લેવા ગયા તો પેલા મેડિકલ વાળા ભાઈ કહે ભાઈ ઝેર તમારે જોઈતું હોય ને તો સર્ટિફિકેટ જોઈ. એટલે આણે તરત લગ્નની કંકોત્રી કાઢીને આપી, 2 બોટલ આપી દીધી. બોલો, એ કે મફતમાં લઈ જાઓ. મફતમાં આવું સર્ટિફિકેટ હોય પછી તો આપી જ દેવાય ને, કારણ કે એ મેડિકલ વાળા પરણેલા જ છે. તકલીફ તો હોય તો જ લેવા જવું પડે. એની વચ્ચે આપણે સેટિંગ કરીએ છીએ, રહીએ છીએ, મહિમા સમજીએ છીએ. ચલાવી લેવાની ભાવના કેટલી કેળવી છે આપણે, પણ સત્સંગમાં એ કેળવાતી નથી. કંથારિયા ગામના જીવા ભગત થઈ ગયા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ આવે છે. એટલે કંથારિયા ગામમાં રહેતા હતા ને, એમાં હરિભક્તો છે બધા નીકળ્યા છે, ચાલો આપણે ગઢપુર જવું છે. તો જીવા ભગતને મળ્યા, અમે ગઢપુર જઈએ છીએ, તમારે આવવું હોય સાથે તો આપણે બધા સાથે જઈએ, મહારાજના દર્શન કરશું. આવો બધો વિચાર કર્યો. જીવા ભગતને વાત કરી એટલે જીવા ભગત કહે મારે આવું છે, હું થોડીક તૈયારી કરી લઉં. એટલે એમણે ઓરડામાં જઈને એમના પત્નીને કહ્યું
કે મારે ગઢપુર જવું છે તો ભાતું તૈયાર કરી દો. ભાતું મીન્સ ટિફિન. ટિફિન તૈયાર કરી ગયો. એમના પત્ની હતા એ સત્સંગી નહોતા, ના પાડી દીધી, હું કરી નહીં દઉં, તમારે કરવું હોય તો કરી લ્યો. ના પાડી દીધી એટલે ભગતે પછી પોતે મંગાળો ભાઈ તૈયાર કર્યો ને એ લાકડા નાખ્યા ને પછી ચૂલો પ્રગટાવ્યો ને પછી સુખડી બનાવી કે લાપસીક જે કાંઈ બનાવ્યું છે અને એનો ડબ્બો ભર્યો. ડબ્બો ભરીને પછી એની પત્નીને કહ્યું કે હું અઠવાડિયા પછી પાછો આવીશ. એમના પત્ની કે આવતાની જરૂર જ નથી, ત્યાં ને ત્યાં રહેજો. શું કીધું? આવતા નહીં, ત્યાં ને ત્યાં રહેજો, અહીં ઘરે જરૂર જ નથી, હું ઘર હાચવી લઈશ. છતાંય અઠવાડિયા પછી પાછા આવ્યા. એમના પત્ની કહે મેં ના પાડી હતી ને આવતા નહીં, ત્યાં ને ત્યાં રહી જજો ગઢપુર, તોય કેમ આવ્યા? તો કે તારે જરૂર નથી, મારે ઘરમાં રહેવાની જરૂર છે. બોલો, ચોખ્ખી ના પાડી દે તોય શું કહે છે કે મારે ઘરમાં રહેવાની જરૂર છે, તમારે અમારી જરૂર હોય કે ના હોય, અમારે જરૂર છે. આવું સત્સંગમાં થાય? અહીંયા કોઈ ના નહીં પાડે, અહીંયા કોઈ ના નહીં પાડે કે તમે સત્સંગમાં નહીં આવતા કે હવે તમારી જરૂર નથી. પણ કદાચ ક્યાંક કોઈ ઘટના બનીને એમાં અણસમજણથી કે ભૂલથી ક્યાંક બની ગયું અને ક્યાંક એવો કંઈક આપણને કદાચ બને નહીં એવું, પણ કદાચ એવું બન્યું, છતાં આપણે તરત એવું માની લઈએ હવે તો આ સત્સંગમાં આપણું સ્થાન જ નથી ને, હવે તો કોઈ ધ્યાન આપતું જ નથી ને, હવે અમારી સામે કોઈ જોતા નથી. આવું થવા માંડે, આપણને બહુ નેગેટિવ વિચાર આવવા માંડે. એનું કારણ તો કે આપણે પરિવારમાં જેવો સંબંધ માન્યો છે એવો સત્સંગમાં માન્યો નથી. એવો મનાય તો કામ થાય. એટલે સામાન્યને છોડીને વિશેષ ગ્રહણ કરવા. ભગવાનના ભક્તમાં કાંઈ ભૂલ દેખાય, કાંઈ સ્વભાવ દેખાય, ત્યારે એવો વિચાર કરવો જોઈએ કે આપણા પરિવારજનોમાં ક્યાં સ્વભાવ ઓછા છે, તોય એને સાચવીએ છીએ, તોય એને જાળવીએ છીએ. ઘણાને છોકરા કેવા હોય તમે જોયા છે કે તમે તમારા છોકરાને જ જોયા છે? હા, તો એ કેવા હોય ખબર છે ને તમને? હે, એનો જન્મ થયો હોય ત્યારે તમે પેંડા વેચ્યા હોય હો, પણ એ તમને વેચી આવે એવા હોય. અત્યારના સમય પ્રમાણે તો બહુ સ્માર્ટ આવી ગયો સમય, એટલે બહુ ધ્યાન રાખવું પડે માતા પિતાને. કેવા છોકરા હોય તોય માતા પિતા સાચવે અને જાળવે. મહિમા સમજો. એવી જ રીતે આપણે સત્સંગમાં મહિમા સમજીએ ને તો કંટાળો ન આવે. નહીતર પછી એમ થયા કરે કે હવે કાંઈ સત્સંગમાં રહ્યું નથી, એવું થાય. એટલે પહેલી કમ્પેરિઝન જગતના જીવ સાથે કરવાની, બીજી પરિવારના સગા સંબંધી સાથે, ત્રીજી આપણી સાથે કરવાની. ભગવાનના ભગતમાં એવા સ્વભાવ દેખાય ને અવગુણ લેવાની ઈચ્છા થાય ને એના પ્રત્યે તિરસ્કાર થવા માંડે ત્યારે એમ વિચાર કરવો કે આપણામાં ક્યાં સ્વભાવ ઓછા છે? બોલો, વિચાર કરો, લખો તમે એકવાર, કેટલા સ્વભાવ છે? ઓછા સ્વભાવ છે? કેટલી પ્રકારના છે? એવો વિચાર કરીએ તો એનો અવગુણ ન આવે. અને ભગવાનના ભક્ત છે ને એમાંથી આ બધું દૂર કરીએ ને ત્યારે જ એનો સાચો મહિમા સમજાય, બાકી ન સમજે. એક બહુ સરસ સત્ય ઘટના છે 1975ની, પણ સાચી. બેંગ્લોરમાં એક વિદ્યારાજ નામના વકીલ, પહેલા તો એ ગામડે રહેતા હતા અને વિજયનગરના રાજા કૃષ્ણદેવના વંશજ, એટલે એમને પરંપરાથી જૂની સોના ચાંદીની ધાતુઓની, કૃષ્ણ ભગવાનની, રામચંદ્રજી ભગવાનની મૂર્તિઓ બધી પરંપરામાં મળેલી, 4-5 એવા ગોળ ગોળ શાલિગ્રામ જેવા પથ્થર. એ સમયમાં તો એને જ બધા દેવતા માનતા ને પ્રતિમા માનતા, એટલે આવું પરંપરાથી એમને મળેલું, એક આખો કબાટ ભરાઈ જાય એટલું. એટલે એ પછી ગામડે રહેતા હતા ત્યાં સુધી તો બધું પૂજા ને એ બધું થાય, પણ પછી બેંગ્લોર રહેવા માટે આવ્યા ને પોતે વકીલને પોતાની પેલી નોકરી, એટલે પછી સમય મળે નહીં, એટલે બધી મૂર્તિ ને બધું જે કાંઈ પથ્થર ને શાલિગ્રામ ને એક કબાટમાં પેક કરી દીધું. આપણે નથી પેલું સૂતક આવે ત્યારે માળીએ ચડાવી દે પૂજા, પછી 15-20 દિવસ સૂતક ચાલે. 20 દિવસ સૂતક પાડ્યા પછી સંતોને પૂછે કે સ્વામી સૂતક કેટલા દિવસ પાળવાનું હોય? તો કે 11 દિવસ તો હોય જ.
વળી પાછી એકડેકથી શરૂ કરે બીજા 11 દિવસ. આવી રીતે મહિનો કાઢી નાખી. વેકેશન તો જોઈએ ને પૂરેપૂરું મહિના. એટલે વકીલના જે પેલા વિદ્યારાજ વકીલના માતા હતા ને એમણે કહ્યું, એમણે વાત કરી કે આપણે પરંપરાથી આ મૂર્તિઓ આપણને મળી છે. તમારાથી સેવા પૂજા ન થાય એમ હોય તો બીજાને આપી દેવાય. આ કબાટમાં આવી રીતે મૂકી રખાય, બીજાને આપી દેવાય. એટલે વિદ્યારાજને થયું કે વાત સાચી છે. એટલે એમણે બાજુમાં ક્યાંક નાઝુંડેશ્વર નામનું કંઈક શિવાલય કે કંઈક મંદિર છે, ત્યાં એ બધી મૂર્તિ બધું લઈને ગયા અને ત્યાંના પૂજારીને બધું આપ્યું, અર્પણ કર્યું કે તમે આ મૂર્તિઓ રાખો, આની સેવા પૂજા કરો. એટલે પેલા પૂજારી હતા ને એમણે મૂર્તિઓ બધી લઈ લીધી, પણ ગોળ ગોળ પથ્થર હતા ને એ પાછા આપ્યા કે એ તમે લઈ જાઓ, એ અમારે નથી જોતું. એટલે પથ્થર પાછા 4-5 પથ્થર હશે ગોળ ગોળ શાલિગ્રામ જેવા, એ લઈને પોતે ઘરે આવતા હતા. હા, હાથમાં પથ્થર હતા ને પછી રિક્ષામાં બેઠા એટલે એક એક પથ્થર આમ નિરખીને જોવા માંડ્યા. તો આમ હાથમાં આમ લીધો ને તો હકીકતમાં કાળો પથ્થર પણ ગુલાબી સાય આવે એમાં. પછી આમ થોડોક ઘસ્યો એટલે વધારે ગુલાબી દેખાણો. પછી ઘરે આવી અને સાબુ ને ટૂથબ્રશ લઈને વ્યવસ્થિત આમ સાબુથી ઘસીને પછી ટૂથબ્રશથી આમ બરાબર ઘસ્યું એટલે ધીમે ધીમે કાળાશ દૂર થઈ અને એકદમ ગુલાબી જાયનો પથ્થર થઈ ગયો. વિદ્યારાજને થયું કે આ તો માણેક કે રતન હોય એવું લાગે છે. જો આ ડાયરેક્ટ કોઈ વેપારી પાસે લઈ જઈએ ને તો ઓછી કિંમતમાં આપણી પાસેથી પડાવી લે, મૂળ એની કિંમત થાય નહીં. એટલે એમણે શું કર્યું કે માણેક અને રત્નોના જે કોઈ બધા સારા સારા પુસ્તકો ને શાસ્ત્રો હોય એ મંગાવીને એનો 2 વર્ષ સુધી અભ્યાસ કર્યો કે સાચું માણેક કેવું હોય, એની કેટલી કિંમત, રત્ન એ સાચું કેવું હોય, એની કેટલી કિંમત, આ બધો અભ્યાસ કર્યો. અને 2 વર્ષના અભ્યાસ પછી 5 એમની પાસે જે માણેક પથ્થર હતા એની કિંમત એમને ખબર પડી ગઈ અને એમાંથી એક જ માણેક વેચ્યું ને અબજોપતિ થઈ ગયા. એક જ માણેક વેચ્યું ત્યાં. હકીકતમાં હતું તો માણેક જ, પણ ઉપર કાળી ચાર એની ઉપર કાળો લહેર આવી ગયું હતું, એટલા માટે એની કિંમત સમજાતી નહોતી. આ ઘટના ઉપરથી આપણે તો એટલું જ સમજવાનું છે કે ભગવાનના ભક્તોના જીવન ઉપરથી આપણે જો સ્વભાવને અવગુણ દૂર કરશું ને તો એની સાચી કિંમત સમજાશે. છે તો માણેક ને રતન જ, પણ આપણે બીજું બધું જોયા કરીએ છીએ એટલે એનો મહિમા સમજાતો નથી. અને શ્રીજી મહારાજને આ જરાય ગમતું નથી. મહારાજ કે ભગવાનના ભક્તનો અવગુણ લે તો એની સાથે અમે વાત કરવા ધારીએ તો વાત કરવી પણ ગમતી નથી. વડોદરામાં નિત્યાનંદ સ્વામી પધાર્યા, એવા વિદ્વાન સંત, શાસ્ત્રો બધા એના જીહવાગ્રી. વડોદરા રોકાયા ને એમાં સ્વામીનું સ્થૂળ શરીર અને પાટ ઉપર સ્વામી બેઠા હોય, વિદ્યાર્થી સંતોને ભણાવતા હોય, બાજુમાં પુસ્તકો પીડ્યા હોય. શોભારામ શાસ્ત્રી એ એવા વિદ્વાન સત્સંગી એ નિત્યાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. દર્શન કર્યા એટલે એને એમ થયું કે સ્વામી તો બહુ વૈભવ વાળા હો, જાહો જલાલી બહુ. અવગુણ આવ્યો, વૈભવ દેખાણો, જાહો જલાલી દેખાણી. નિત્યાનંદ સ્વામીને જે શ્રીજી મહારાજનો નિશ્ચય છે એ ન દેખાણો, એના હૃદયમાં ભગવાનની ભક્તિ છે એ ન દેખાણી. અને પાટ ઉપર બેઠા હતા ને જાહો જલાલી દેખાણી ભાઈ. એટલે સામાન્ય ગ્રહણ કર્યું. જાહો જલાલી તો આ દુનિયામાં બધાને કેટલી હોય છે. અમુક તમે જોવો છો ને, અમુક સંપ્રદાયમાં તો ગુરુ એટલા ગાદી ઉપર ચડી ગયા, ગાદી જ દેખાતી હોય, ગુરુ દેખાતા જ ન હોય. જાહો જલાલી એટલી વધી ગઈ. આપણને એમ થાય કે ગાદીની આરતી ઉતરે છે, ગુરુની ઉતરે છે. ગુરુની આરતી તો ન જ હોય, પણ આ તો વાત છે. જાહો જલાલી તો બધી હોય, પણ એમાં વિશેષ શું છે કે ભગવાનને ધારી રહેલા નંદ સંત છે, શ્રીજી મહારાજના ઉપાસક છે. એમને ન દેખાણું, જાહો જલાલી દેખાણી. અવગુણ આવ્યો. રાત્રે સૂતા હતા અને શ્રીજી મહારાજ સ્વપ્નમાં આવ્યો, આમ છડી માર્યો, જગાડ્યા. શોભારામ શાસ્ત્રી તો જાગી ગયા. અરે મહારાજ તમે? હા મહારાજ, અત્યારે તમે આ મોડી રાત્રે આવ્યા? મહારાજ કે ઇમરજન્સી કેસ છે, આમાં આવવું જ પડે. તમે અમારા નિત્યાનંદ સ્વામીનો અવગુણ લીધો,
એમાં તમને વૈભવ દેખાણો, જાહો જલાલી દેખાણે. એ તો અખંડ અમને ધારનારા આવા મોટા સંત છે. તમે એનો અવગુણ લીધો, કાલે સવારે જઈને એમની માફી માંગજો, તો જ અમે રાજી થશું. શોભારામ શાસ્ત્રી કહે કાંઈ વાંધો નહીં મારે. બીજે દિવસે ગયા અને નિત્યાનંદ સ્વામીને દંડવત કરીને એમની માફી માંગી. ત્યારે શ્રીજી મહારાજ રાજી થયા. એટલે અવગુણ લે એ તો કોને ગમે? હવે તમારા પરિવારમાં તમે ધારો કે 30, 40, 50 જણા કે 100 જણા રહેતા હો, એટલા બધા ન હો તો ચાલો 5 જણા તમે રહેતા હો, તો 5 જણામાંથી કોઈ 1 જણાની કોઈ નિંદા કરે સમાજમાં, બજારમાં, કે પેલા ભાઈનો દીકરો તો સાવ આવો છે ને દરરોજ 5 બોટલ દારૂ પી જાય છે ને, હકીકતમાં પીતો હોય, ચાલો દારૂ પીતો હોય ને પછી કોઈ આવી નિંદા કરે તોય તમને ગમશે નહીં કે છોકરો મારો છે ને એને શા માટે નિંદા કરવી છે. એમાં શ્રીજી મહારાજનો પરિવાર છે. આ પરિવાર છે શ્રીજી મહારાજનો છે. શ્રીજી મહારાજના પરિવારના સભ્યની કોઈ નિંદા કરે, એની કોઈ કુઠલી કરે, એના કોઈ અવગુણ ગાય તો મહારાજને ગમે નહીં. સમજી શકાય એવી વાત છે. ખ્યાલ આવે છે ને બધા? સમજી શકાય એવી વાત છે. અને અવગુણ લે એટલે એનું ફળ મળે જ. મહારાજે કહ્યું છે, મોટા સંતને જેવા જાણે એવો થાય. જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી નાઘેર પ્રદેશમાં વિચરણ કરે. હવે છેલ્લી અવસ્થા, વૃદ્ધાવસ્થા હોય, માંડ માંડ ચાલી શકતા હોય, નાના સંતો ટેકો આપે, સેવા કરે. એમાં સ્વામી ટીંબી પધાર્યા. ટીંબી તો સ્વામીનું મુખ્ય ગામ કહેવાય. સ્વામીએ ત્યાં ખૂબ સત્સંગ કરાયો, હરિભક્તોને બધાને ખૂબ સુખિયા કર્યા. ટીંબી ગામ જ સ્વામીએ બાંધ્યું એમ કહેવાય. એટલે છેલ્લી ઉંમરે સ્વામી પછી બપોર પછી વાડીએથી, હરિભગતની વાડીએથી પધરામણી કરી કે સ્નાન કરીને આવતા છે, અને એમાં રસ્તામાં એક શિવાલય આવ્યું. એટલે સ્વામીની ઈચ્છા થઈ કે આપણે શિવાલયમાં દર્શન કરવા જવું છે. એટલે સ્વામી દર્શન કરવા માટે ગયા. ભૂલમાં સ્વામીને ખબર ન રહી અને પગરખા ચપ્પલ સાથે પોતે પેલું પગથિયું ચડ્યા. એટલે પૂજારી અંદર ડેરામાં બેઠા હતા ને એ બોલ્યા, આ સ્વામિનારાયણના સાધુ આંધળા લાગે છે, ચપ્પલ પહેરીને પગથિયા ચડવા માંડ્યા. આવું બોલ્યા. એટલે સ્વામી પોતે ઊભા રહી ગયા. સ્વામીએ માફી માંગી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારે ચપ્પલ કાઢીને જ આવવું જોઈએ, પણ મારી ભૂલ થઈ ગઈ. અને પછી ચપ્પલ બાજુમાં ઉતારી અને પછી સ્વામી અંદર ગયા, શિવાલયના દર્શન કર્યા, શિવજીના બધું શિવલિંગના દર્શન કર્યા. સ્વામી તો પછી આવતા રહ્યા ઉતારે. ઘટના હવે બીજી બની. મોડી રાત્રે પૂજારી સૂતાતા અને આંખમાં એમને કોઈએ સૂળા ભરાવ્યા હોય ને એવી પીડા થવા માંડી. બંને આંખો રહેવાય નહીં, સહેવાય નહીં, બૂમો પાડે, સીંચો પાડે. પણ કોણ આવે ભાઈ રાત્રે ત્યાં? એ આમ દૂર શિવાલય હોય ગામની બાઈ. અને આખી રાત્રે આંખોમાં એટલી પીડા થઈને સવારે ઉઠ્યા, દેખાતું બંધ થઈ ગયું, આંધળા થઈ ગયા. માનદ સ્વામી વિશે એવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણના સાધુ આંધળા લાગે છે, અને પોતે આંધળા થઈ ગયા. એટલું બોલ્યા માત્ર, એટલો જ અવગુણ લીધો, તરત ફળ મળ્યું. આ બહુ ફળદ્રુપ જમીન છે. ગુણ કેળવે તોય તરત ફળ મળે, અવગુણ લે તોય તરત ફળ મળે. એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. સામાન્યને છોડી વિશેષનો અંગીકાર કરે તો મહિમા સમજાય, તો સત્સંગમાં રહેવાનો આનંદ આવે, તો સુખ આવે. એટલે મહારાજ આ વચનામૃતમાં કહે છે કે જે ભગવાનના ભક્તનો અને ભગવાનનો મહિમા સમજે એ જ પૂરો સત્સંગી છે. જેને મહિમા નથી એ તો અડધો વિમુખ છે. એટલે ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આ મહિમાની મોજ આપણે માણી શકીએ, ભગવાનના ભક્તોનો મહિમા સમજી શકીએ, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. જમો નાથ જોગતિ કરીને રે, જમો નાથ જોગતિ કરીને રે, જોઈ જોઈ નયન ઠરીને રે, જમો નાથ જોગતિ કરીને રહે જોઈ જોઈ નયણા કરીને રે, જમો નાથ જુગતિ કરીને રે. ચંદન પાટ ઢળા
ગગન પાટ ઢળાવો રે જળ જમુનાજી ના મંગાવો રે જળ જમુનાજી ના મંગાવો રે અંગે ચોળિયા તર અંગે ચોળિયા તર નવ રાવું રે જમોનાથ જુગતિ કરીને રે અંગ ચોળિયા તર નવ રાવો રે જમો નાથ જુગતે કરીને રે કાજો ઓરડાની ઓસરીએ રે કાજો ઓરડાની ઓસરીએ રે પ્રેમે પાથરણા પાથરીએ એ રે પ્રેમે પાથરણા પાથરીએ રે બાજો ઠકાના કાનો બાજા ઠકાનો કાનો ધરીએ રે જમો નાથ જુગતિ કરીને એ આગે બાજો ટકન કનો બાજો ટકન કનો ધરીએ રે જમો નાથ જુગતે કરીને રે પ્રીતે નવલ પિતાંબર પહેરો રે એ પ્રીતે નવલ પિતાંબર પહેરો રે સહિત મનોહર હેરો રે તે સહિત મનોહર હેરો રે થાળ હું કંચન થાળ હું કંચન તેરો રે જમો નાથ જુગતિ કરીને એ રે પૂરો થાળ હું કંચન કેરો રે જમો નાથ જુગતે કરીને રે જમો નાથ જુગતિ કરીને એ રે જમો નાથ જુગતે કરીને રે એ તાજા લાખણ સાઈ મોતૈયા રે એ તાજા લાગણ સાય મોતૈયા રે તળિયા મગદાળ ને સેવૈયા રે કળા મગદળ ને સેવૈયા રે કોડે આરોગો કોડે કોડે આરોગો યલ રેલા રે જમો નાથ જુગતિ કરીને રે કોડે કોડે યાર ગોયલ બેલા રે જમો નાથ જુગતિ કરીને રે તાપસી સુંદર ફૂરી રે ખીરા લાપસે સુંદર ખોરી રે હે બિરંગ સેવા કંસાર કજૂરી રે હે બિરન સેવકન સાર કચોરી રે માલપુવા શિરા પૂરી રે જમો નાથ જુગતિ કરીને રે હે પોડા માલપુવા શીરા પૂરી રે જમો નાથ જુગતે કરીને રે એ દૂધા પાક જાલે બિને ખાજા રે હે દૂધ પાક જલેબીને ખાજા રે મોદક ખેબર તાજા રે તળ્યા મોદક ઘેબર તાજા રે હે રૂડા જાદરિયા ઘૃત જાદરિયા ઘૃત જાજા રે જમો નાથ જુગતિ કરીને રે હે રૂડા જાદરિયા ઘૃત જાજા રે જમો નાથ જુગતિ કરીને રે સટા બરફી પતા સાસા બેણી રે હે સટા બરફી પતાસા સા બેણી રે મરકીને રોટલી ઝીણી રે હે ઠોર મરકીને રોટલી ઝીણી રે એ હલવો શક્કર પરા
પરા સૂત્ર ફેણી રે જમો નાથ જુગતે કરીને રે હેતે જાજે હું પીરસું હરખી રે તે જાજે હું પીરસું હરખી રે જાજે હું હેતે જાજે હું પીરસું હરખી રે તે જાજે હું પીરસું હરખી રે થઈ જાઉં છું દીવાની સરખી રે થઈ જાઉં છું દેવાની સરખી રે બ્રહ્માનંદ ના વાલા તમને નિરખી રે જમો નાથ જુગતિ કરીને રે બ્રહ્માનંદના વાલા તમને નિરખી રે જયમાં નાથ જુગતિ કરીને રે નાથ જુગતિ કરીને રે જયમાં નાથ જુગતિ કરીને રે જયમાં નાથ જુગતિ કરીને રે हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें